બધાને જય દાસારામ, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધાય મજામાં? તો ફરી એકવાર મારા ન્યૂ બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. નવા દિવસની નવી શરૂઆત. વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને ફાઇનલી વર્ષોથી હું જે દિવસની વાટ જોતી હતી એ દિવસ આવી ગયો છે. અને મેં મારા પહેલા મિની બ્લોગમાં કીધું હતું કે ભાઈએ મને રક્ષાબંધન ઉપર સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે. તો આજે એ સરપ્રાઈઝ ગિફ્ટ લેવા જવાનો ટાઈમ આવી ગયો છે. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને બધા કોમેન્ટમાં જય દાસારામ, જય માતાજી લખી દેજો. તો હું નીકળી ગઈ છું અને સૌથી પહેલું કામ કરીશ, હું ગાયોને નીર નાખીશ અને ફૂલ લેવા જવાના છે. તો હું ફૂલ લેવા નીકળી ગઈ છું અને ગાયોને નીર નાખવા. તો હું આવી ગઈ છું નીચે. તો સૌથી પહેલું કામ કરવાનું છે, ગાયોને નીર નાખવાની છે અને પછી જવાનું છે ફૂલ લેવા. તો ચાલો ફૂલ લઈ આવીએ અને ગાયોને નીર નાખી આવીએ. તો ફૂલનો હાર લેવા હું પહોંચી ગઈ છું. ફૂલનો હાર લઈને હવે જઈશું ગાયોને નીર નાખવા. તો નીણ આવી ગઈ છું. હું આવી ત્યારે મકાઈ નહોતી આવી, તો હવે નાખી દઈએ ગાયોને નીણ. ગોપાલ ગૌશાળા. ગાયોને નીણ નાખી દીધી છે. ત્યાં પણ નીર નાખીને અહીંયા પણ નીર નાખવા આવી ગઈ. અહીંયા પણ એક ગૌશાળા છે, તો મેં કીધું ચાલો અહીંયા પણ નાખતી જાઉં છું. તો અહીંયા પણ નીર નાખાઈ ગયું છે. ગાયોને હાર લઈ ગાયોને નીર નાખીને હું પહોંચી ગઈ પાછી ઘરે. ઘરે આવી તો મેં કીધું હાલો પહેલાં મંદિરે દર્શન જ કરતી જાઉં અને પછી ઘરે જાઉં. ફૂલ હાર લઈ ગાયોને નીર નાખી અને હું ઘરે પહોંચી ગઈ. ને હવે માં કુળદેવી અને દાસારામ બાપાના દર્શન કરી લઈએ, ધૂપ દીવા કરી લઈએ. હવે નીકળી ગયા છે અમે ફોર વ્હીલ લેવા. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં કઈ જગ્યાએ જાય છે ફોર વ્હીલ લેવા. મારા ભાઈ આવ્યા છે, સંજયભાઈ, મારા કાકાના દીકરા, એ અને અમે બધા ફોર વ્હીલ લેવા જઈએ છીએ. ભાભી, મમ્મી અને હું. થોડીક સેડ છું કારણ કે ભાઈ નથી, ભાઈ બોર્ડર ઉપર છે અને એમણે મને રક્ષાબંધનનું ગિફ્ટ આપ્યું. એ હોત અને મને ગિફ્ટ આપત તો વધારે મજા આવે. થોડીક સેડ છું પણ વાંધો નહીં, જાય છે ફોર વ્હીલ લેવા. કન્ટિન્યુ રહેજો વ્લોગમાં.